તો શું કે મારા કલેજા જય માતાજી ભાઈબંધો, આજ ફરી એક નવા બ્લોગમાં આપણે દુકાને પૂગી ગયા છીએ. દુકાને સેક્શનનું કામ ચાલુ છે ભાઈબંધો, તમે જોઈ શકો છો મિત્રો. બરાબર, સેક્શનનું કામ ચાલુ છે આપણે દુકાને. તો તમે જોઈ શકો છો મિત્રો, થોડું ઘણું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને થોડું ઘણું બાકી છે. બરાબર, કાચ પણ આવી ગયા છે અને પાછા આપણે આરામમાં બેસી ગયા છીએ. બરાબર છે, ખરો બપોર છે અને આપણે ફેફસી લઈ લીધી છે અને ફેફસી ખાઈ છીએ. તો મજા માણવી છે. બપોરનો ઘરો તડકો છે, તમે જોઈ શકો છો મિત્રો. આપણે કમ્પ્લેટ એમ એટલે અહીંયા આપણે વ્યવસ્થિત બનાવી નાખ્યું છે અને પાછું ફિટિંગ કરવા કાલે જવાનું છે. તો તમે જોઈ શકો છો, આપણે પ્લાન્ટનું કામ રાખ્યું હતું. આ પ્લાન્ટ છે બરોબર છે, સાયલા બાજુ આવેલો જ છે. તો આપણે આમાં કામ કરવાનું છે, આમાં ફિટિંગ કરવાનું છે, જે આપણે વસ્તુ બનાવી છે. બરોબર છે, જો તમે જોઈ શકો છો મારા વાલા મિત્રો, આપણે એકદમ પરફેક્ટ, એકદમ ફિનિશિંગમાં કમ્પ્લીટ કન્ટેનરમાં ફિટિંગ કર્યું છે. એકદમ જોરદાર હો, કઈ જ ઘટે નહીં ભાઈબંધો. તમે જોઈ શકો છો મિત્રો, જો આ કમ્પ્લીટ સ્લાઇડર ઉપર નીચે અને ઉપર પેકિંગ છે. અને એક આ બીજો એક સાઈડમાં પેકિંગનું હતું ને આ ઓપનેબલ દરવાજો છે વર્ટિકલમાં. તો તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત એકદમ પરફેક્ટ રીતે ફિટિંગ કર્યું છે. આમાં કોઈ ક્યારે થયું નહોતું, પણ આપણે તોય પરફેક્ટ કર્યું, કંઈ ઘટે જ નહીં. જો અંદરથી લુક જો ભાઈબંધ ખાલી. અને આપણે દરવાજા બનાવ્યા હતા, એ પણ આપણે ફિટિંગ કરી નાખ્યા છે. તો કંઈ વાંધો નહીં. આ તો આપણા કામનો બ્લોગ હતો, પણ આપણે એક ઓલ બ્લોગ બનાવી. બરોબર, આપણે બધી વસ્તુમાં બ્લોગ બનાવી છીએ, પણ હવે આપણે ટાઈમ પર આપણે વિડીયો મૂકી છીએ, કારણ કે આપણે ફ્રી હોય નહીં કામના હિસાબે. એટલે કંઈ વાંધો નહીં.